તો શિવમભાઈ, તમે જે આ રિયાઝની વાત કરી, રાઈટ, તો એ રિયાઝની પ્રેક્ટિસ કરવા માટે તમે શું કરો છો? Discipline. Discipline is most important for anything, in any art, in anything. સૌથી પહેલું ડિસિપ્લિન કે ટાઈમથી ઉઠવાનું. બિકોઝ એ ટાઈમ એવો છે જ્યારે પિન ડ્રોપ સાયલન્સ હોય છે. સો યુ કેન મીટ યોર સેલ્ફ. તો સવારનો રિયાઝ અને એની અંદર ખરજનો રિયાઝ, જે મેઇન બેઝ નોટ્સ જે હોય છે. ફોર એક્ઝામ્પલ, એક સા તમે પકડો છો. ફોર એક્ઝામ્પલ, આ મેં સા પકડ્યું. તો સવારનો જે ટાઈમ રહેશે, હું આ નોટથી ઉપર નહીં જઈ શકું. દેટ્સ માય રૂલ. હું આનાથી નીચે જઈ શકું બિકોઝ વેન ધ બેઝ ઇઝ સ્ટ્રોંગ, તો એની ઉપરની બિલ્ડિંગ પછી એ રીતે મજબૂત બને છે. સો વેન યુ હેવ ટુ ક્રિએટ અ બેરીટોન, અવાજમાં એ એક જે અટ્રેક્શન ઓફ વોઇસ જે જોઈએ છે, એ લો એન્ડ તમને સવારે સવારે ખરજના રિયાઝથી જ મળી શકે. તો ઇટ્સ લાઈક કે સ સ ની ધ પ મ ગ રે સા. તો એ રીતે હમણાં તો મેં આ બહુ જલ્દી ગાયું, પણ એક નોટ ઉપર એટલીસ્ટ અડધી પોણી કલાક સ્ટે, કારણ કે ઇટ્સ લાઈક મેડિટેશન. હવે એક નોટ લગાડતા મને ખબર જ નથી પડતી હું કેટલા ટાઈમથી લગાડું છું, અને માઇન્ડ એટલું બધું રિલેક્સ છે કે બસ ઊંઘ જ આવ્યા કરે છે એ ટાઈમે. બિકોઝ માઇન્ડ એટલું રિલેક્સ અને શાંત થઈ જાય છે, અને ધ પીક ઓફ રિલેક્સેશન ઇઝ સ્લીપ. ત્યારે માઇન્ડ સૌથી વધારે શાંત થાય છે. તો પીસ ઓફ માઇન્ડ ઇઝ રિયાઝ. અને જ્યારે નથી થતું ત્યારે માણસ એટલો જ અંદરથી ડિસ્ટર્બ હોય છે. ઇટ્સ લાઈક મેડિટેશન. કે ધીસ ઇઝ સમથિંગ કે આ વસ્તુ નહીં થઈ, હવે એ આખો દિવસ મારા ચહેરા પર કે મારા કોઈ બી મોશનમાં, મારી બોડી લેંગ્વેજમાં કોઈ બી રીતે તમને દેખાશે જ કે આજે કંઈક તો એવું બન્યું છે જે આ વસ્તુ નહીં થઈ. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વોઇસ બિલ્ડ જ થાય છે આનાથી. એક સ્ટેબિલિટી આવે છે, કારણ કે તમે ભલે એક નોટ લગાડતા હો પણ બારીક તમે એના બહુ ડિટેલિંગમાં જાઓ તો ત્યારે આમ થોડું હલતું હોય છે. તો એને સ્ટેબલ કરવા માટે એક સ્ટ્રોંગ એક પેલી જે એક રેન્જ, લોકો કહે છે કે ઊંચા સુર લગાડવામાં થોડું હાઈ રેન્જ. હાઈ રેન્જમાં થોડી ઇશ્યુ થાય, એમાં થોડો ઇશ્યુ થાય છે. સો આઈ સજેસ્ટ કે હવે એના માટે લોકો ઉપરનું રિયાઝ કરે છે, ત્યાં બધા ગાતા હોય છે. ત્યાં જવાની જ જરૂર નથી. યુ હેવ ટુ વર્ક ઓન યોર બેઝ સો દેટ યુ કેન ટચ દેટ હાઈ નોટ. ધીમે ધીમે, યસ. અને મારું તો એકચ્યુઅલી અલગ ગણિત છે, બિકોઝ એઝ અ મેલ વોઇસ ચેન્જ થતી હોય છે એક ઉંમર પછી. તો બાકી શરૂઆતમાં બધાનું ફિમેલ ટોન જ હોય છે. તો મારું બહુ વહેલા સ્ટાર્ટ થયું હતું વોઇસ ચેન્જ. હું આઈ થિંક 9 કે 10 વર્ષનો હતો, 10-11 વર્ષનો, ત્યારે મારો વોઇસ ચેન્જ થતો હતો. અને ઇટ વોઝ અ વેરી એક અલગ પેન હતું એ ટાઈમે. બિકોઝ એ ટાઈમ એવું, બિકોઝ સી, ફિમેલ ટોન ઇઝ હિયર, મેલ ટોન ઇઝ હિયર. હવે ત્યાંથી જે ટ્રાન્ઝિશન, વેન વી ગ્રો અપ એન્ડ એ મેચ્યોરિટી જ્યારે અવાજમાં આવે છે મેલ એક્ઝેક્ટ, તો એ અહીંથી પછી અહીં આવે. અને એ જે ફ્રેઝ છે, એઝ અ સિંગર ઇટ ડિસાઇડ્સ યોર એવરીથિંગ ઓફ યોર વોઇસ. તમને વોઇસમાં શું જોઈએ છે, બેઝ, સ્ટ્રોંગનેસ, સ્ટેબિલિટી, સોફ્ટનેસ, ડિપેન્ડ્સ અપોન દેટ. અને ટેકનિકલી જો વાત કરું તો ઉપરના નોટ્સ લગાડવા માટે હું બેઝનો રિયાઝ, મારા પપ્પાએ મને શીખવાડેલું કે જેટલો ખરજનો રિયાઝ થશે એટલું જ ઇઝી થશે મારા માટે હાઈ નોટ્સને હિટ કરવાનું. હવે હાઈ નોટ્સ, હવે બેઝ નથી લાગતો તો હું હાઈ નોટ્સ ગાઉં છું.
તો હું હાઈ નોટ્સ લગાડું છું તો મારું બેઝ બી લાગે છે. ફોર એક્ઝામ્પલ આજે બી મારા શોઝમાં ક્યારેક બહુ ગળું વપરાઈ ગયું હોય, તો બહુ આમ ઊંચું ગાયું હોય કે બહુ જ વપરાયું હોય, તો સડનલી માય વોઇસ ગોઝ ડીપ. અને જ્યારે બહુ જ વધારે એક્સેસ ડીપ થઈ જાય તો પછી એ હાઈ જતું રહે છે. તો ઇટ્સ લાઈક દેટ કે તમે જેનો રિયાઝ કરશો ને એનો વિરુદ્ધ ફળ મળશે. અને એટલે મારી સાથે એવું થયું છે. હવે દરેકની સાથે અલગ અલગ ઇટ મે વર્ક. તો ઇટ્સ લાઈક દેટ. તો રિયાઝ માટે પહેલાં તો વોઇસને ટ્રેન કરવાનું. વોઇસ ટ્રેનિંગ માટે આ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આનથી જ જે બી છે એ છે. તો પછી આ તમે જે હમણાં શોની વાત કરી બરોબર, કે ક્યારેક તમારા લાઈવ શો હોય, ગળું ખરાબ હોય, આવું કંઈક હોય, તો એના કારણે બહુ કેર બી કરવી પડતી હશે ને, કે શું ખાવું શું ના ખાવું. કરવી જોઈએ પણ હું કરતો નથી. એટલે બિકોઝ આઈ પર્સનલી બિલીવ કે ખાવા પીવામાં તો ધ્યાન રાખવું જ પડે આર્ટિસ્ટને, ને રાખવું જ જોઈએ. પણ એનો મતલબ એવું બી નથી કે તમે આઈસ્ક્રીમ ખાઈ લો તો તમારું ગળું બગડી જવાનું. ઇટ્સ નોટ લાઈક દેટ એટ ઓલ. એ ખોટી, એ બધું અહીંયા છે. બધું અહીંયા જ છે. તમારું જે બી સિસ્ટમ છે બધું મોટા ભાગનું અહીંથી ઓપરેટ થાય છે. જેવું વિચારો છો એવું થાય. એક્ઝેક્ટલી. અને હું તો શિયાળામાં બી કુલ્ફી આઈસ્ક્રીમ બધું ખાતો અને એકચ્યુઅલી મજા જ શિયાળામાં છે. એની અલગ જ મજા છે. દોહાલું હોય કો કાઢતા ઇટ્સ લાઈક દેટ. તો એટલે ગળું સાચવવું જ પડે, બટ ક્યારે સાચવવું પડે? બહુ રિયાઝ થઈ ગયું હોય 5-6 કલાકનો, પછી મૌન હોવું જરૂરી છે. બિકોઝ તમે કોન્સ્ટન્ટલી તમે રિયાઝ કર્યું છે, નોટ ટોકિંગ ઓર એનીથિંગ, રિયાઝ જેની અંદર તમે વપરાવો. અને એકદમ રિયાઝ એટલે આમ મારું એક ટાઈમે એવું રિયાઝ થતો હતો કે જેના પછી મને લાગતું હતું કે મારા બોડીમાં કશું છે જ નહીં. એટલે રિયાઝનો 4-5 કલાકનો ટાઈમ પત્યો ને આઈ વોઝ લાઈક, એટલું બધું વપરાઈ જતું હતું. અને જેટલો રિયાઝ થાય તમારી ભૂખ બહુ વધે. યુ સડનલી સ્ટાર્ટ ઇટિંગ. એટલે બહુ ભૂખ લાગે, બહુ તમે ખાઓ પીવો. દેટ મીન્સ કે કારણ કે એ વપરાય પછી સિસ્ટમ બી અંદરથી એટલી વપરાય. તો પ્રોપર ન્યુટ્રિશન ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આજના ટાઈમમાં તો સારું દેખાવું સૌથી વધારે જરૂરી છે. જરૂરી છે. બિકોઝ માણસનો આર્ટ તો પછી આવે, પણ પહેલા માણસ વિઝ્યુઅલી સામે તમને કેવો દેખાય છે એનાથી ઉપર મોટા ભાગના લોકો હવે જજ કરવા લાગ્યા છે. સો એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ જેના વગર કશું જ નથી થવાનું. તમને જે લેવલની બીક આમાં છે કે આ ખાવાથી આવું બગડી જશે, એ લેવલની બીક તમને અહીંયા થવી જોઈએ કે રિયાઝ નહીં થયું તો શું થયું, તો શું થશે. લોકોને હવે રિયાઝનો મતલબ ખબર નથી. અમુક લોકોએ આ વર્ડ જ પહેલી વાર સાંભળ્યું હશે. તો ઇટ્સ લાઈક દેટ કે રિયાઝ વગેરે આમ તો ઉદ્ધાર નથી, પણ જેના માટે કામ કરે છે એના માટે કરે છે. સો વન ઇઝ હેપી ઇન હિઝ ઓર હર જર્ની. બટ જેણે આ કરી લીધું, ઇટ્સ વેરી સોર્ટેડ. ઇટ્સ લાઈક સમથિંગ. સો રિયાઝ તો મેઇન વોઇસને ટ્રેન કરવા માટે હોય.